આગળનો દાખલો એની જેવો જ છે કે એક વેપારી 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ 20% નફો કમાય છે. જો આ વસ્તુની મૂળ કિંમત 450 રૂપિયા હોય તો એની એમઆરપી છાપેલી કિંમત જે છે એ આપણે ગોતવાની છે. તો આપણને હવે સૂત્ર ખબર જ છે કે 100 - D આ સીપી અને આ એમઆરપીનો રેશિયો 100 - D અને આ બાજુ શું તો કે 100 + P. તો 100માંથી ડિસ્કાઉન્ટ કેટલું છે તો કે 10 છે. 100માંથી 10 છે તો 90 અને એમઆરપી કેટલું તો કે 100 + P તો 120. તો આપણને ડાયરેક્ટ મળી ગયું. હવે આપણે છેદ ઉડાડીએ તો આ 0 0 ઉડી જાય અને 3 તરી 9 અને 4 તરી 12. તો રેશિયો આપણને કેટલો મળે 3/4નો. 3 જે છે એ શું થઈ ગયું તો 3 જે છે એ સીપી બની ગયું અને 4 જે છે એ શું બની ગયું એમઆરપી બની ગયું. પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો સીપી 3 નથી કેટલું છે 3 નથી કેટલું છે તો કે સીપી 3 નથી કેટલું છે તો કે 450. એની કરતાં કેટલા ગણું 15 તરી 45 તો કે 150 ગણું. તો આજે આ એમઆરપી જે છે એમઆરપી એ પણ એની કરતાં કેટલા ગણું હશે 150 ગણું. તો 150 ગણું 15 ચોક 60 એટલે કે 600 જવાબ આવશે.